તો મિત્રો આજે મેળાની આજે શરૂઆતની તમને વાત કરું, એક દિવસની રાહ રહી છે ને જો આજે એન્ટ્રી ગેટની બાજુમાં છે ને આવી રીતે ચેક પોઈન્ટ જેવું બનાવ્યું, કેમ કે બધા ચેક કરીને બધા જાય, કોઈ પાસે એવી વસ્તુ ના નીકળે. તો તમને બતાવું, જો ચેકિંગ માટે એરિયો બનાવ્યો છે ને તમને જો વાત કરું એન્ટ્રીમાં, જો કાલે હું આવ્યો હતો ને ત્યારે આવું કઈ તો નતું, તો આજે અત્યારે જો લગાડી દીધું છે. ચાલો અંદર જઈએ. તમને સૌ પ્રથમ કહો ને, તો બધી જગ્યા અત્યારે ફિક્સ બધું થઈ ગયું છે. કાલે જે અધૂરું બને એવું બધું લાગતું હતું, બધું જ ફિક્સ થઈ ગયું. શું કઈ જતીનભાઈ? ફૂલ મોજવો. એક જ દિવસની વાર રહી, હવે એક જ દિવસની આપણે રાહ રહી છે. તો આપણે ચાલો આપણે તમને આગળનું તમને બતાવું તો કઈ રીતના આપણે પરિસ્થિતિ છે બધી ને કઈ રીતના બધું છે. જો આ વીઆઈપી ગેટ છે, જો તમે જો જોઈ શકો છો આ વીઆઈપી ગેટ ને જો વીઆઈપી એન્ટ્રી આ બાજુ થશે. આ વીઆઈપી લોકો માટે બેસવાનું વ્યવસ્થા છે ને આગળ તમને વાત કરું ને, જો અહીંયા છે ને મોર પીસ લગાડી દીધું છે. જો આ બાજુ છે ને કલર કામ નું બધું વ્યવસ્થિત થઈ ગયું છે. કાલે રાતે થોડું કામકાજ બાકી હતું, એ લોકો અત્યારે કરતા હતા, થઈ ગયું બધું કામકાજ. મિત્રો અહીંયા જો માધવપુર નો મેળો લખ્યો છે, માધવપુર નો મેળો 2026 અને અહીંયા મોરપીસ લગાડી દીધો છે. હજી પણ હજુ અહીંયા કામકાજ ચાલુ છે, થોડું ઘણું બાકી છે, તો કામકાજ થઈ ગયા છે એટલે એ પણ તમને અપડેટ આપ. મિત્રો આ વીઆઈપી ગેટ ની એન્ટ્રી જો કેવું મસ્ત મજાનું બનાવ્યું છે. ડાકીભાઈ શું ગઈ એન્ટ્રી કેવી છે? તો એન્ટ્રી છે જોરદાર. જો ગુજરાત ટુરિઝમ નો ફ્લેગ બધા લગાડી દીધા છે. આ જો માધવપુર નો મેળો 2026. કાકા કી હાલ હે? બઢિયા હે ને? જો તમને આજના જો ફ્લેગ ની વાત કરું તો ફ્લેગ એક નંબર લાગે છે. જો આ ફ્લેગ બધા ને જો તમને આ બતાવું માધવપુર નો મેળો કેવું મસ્ત મજાનું લાગે છે, કઈ ઘટે જ નહીં એવું. મેળા ની તમને વાત કરું ને શાનદાર બધી વસ્તુ બનાવી છે, કઈ ઘટે જ નહીં એવું. ચાલો તમને બતાવજો કેવું મસ્ત મજાનું બનાવ્યું છે. જો અત્યારે સાફ સફાઈ ચાલુ છે, કેમ કે આ બધા પોસ્ટરો બધે મારી ગયેલ છે એટલે સાફ સફાઈ કરવી પડે. એટલે જો કેવું મસ્ત મજાનું વ્યૂ છે અત્યારનું. જો અત્યારે તમને આ જો બધી વસ્તુ બતાવ્યું, જો આ બધી વસ્તુ તમને બતાવી. આ એક વસ્તુ તમને બતાવતા ભૂલી ગયો, જો આ વસ્તુ કેવું મસ્ત લાગે છે એન્ટ્રી માટે. કેવું મસ્ત મજાનું લાગે છે. આ વાસળી છે, કઈ ઘટે જ નહીં એવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જો મસ્ત મજાના પોસ્ટર માર્યા છે માધવરાય અને રૂક્ષ્મણીના, ને ઉપર લખ્યું છે માધવપુર નો મેળો 2026. જો તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના પોસ્ટર માર્યા છે. જો અહીંયા પણ માર્યું છે એક, ને જો અહીંયા વિવાહ પ્રસંગે એક નવું પોસ્ટર અહીંયા પણ જોવા તમને મળશે. જો આ બધું આ જો કેવા મસ્ત મજાના પોસ્ટર મળે છે. આ એન્ટ્રી ઘટે જ નહીં એવી. તમને બતાવું કે જો વીઆઈપી માટે આ ફરવા માટે પણ ગાડીઓ પણ આવી ગઈ છે, તો અત્યારે સાફ સફાઈ ચાલુ છે. તો અને 1 2 3 4 આ જો ઉડાન ખટોલા અને ગાડીઓ આવી ગઈ છે ગેસ્ટ માટે બધાને ફરવા માટે. મિત્રો અમે અત્યારે ચોરી માયરા પહોંચી ગયા. જો આ ચોરી માયરા ત્યારે થોડુંક હજી લાઇટિંગ નું કામકાજ બાકી લાગે, મને એવું લાગે છે. ને જો ચોરી માયરા જો લખ્યું છે ચોરી માયરા, આ છે એનો ગેટ ને સરસ મજાનું અત્યારે સાફ સફાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને આગળ બતાવું કે કઈ રીતના બધું કામકાજ છે અત્યારે, ને સરસ મજાનું અત્યારે સાફ સફાઈ ને કઈ ઘટે જ નહીં એવું થઈ ગયું છે. આ છે મંદિર, જો તમે જો. ને મિત્રો આ જો રૂક્ષ્મણી અને માધવરાય ના જે વિવાહ થાય છે ને એ જો અત્યારે જો તમને મિત્રો માધવરાય અને રૂક્ષ્મણી માતાજીના અહીંયા વિવાહ થાય છે એ જગ્યા છે બધી. તો તમને બતાવું કે જો અહીંયા છે ને વિવાહ થાય છે. મિત્રો અત્યારે હું ને ડાકીભાઈ અત્યારે માધવરાય ના છે ને મંદિર અત્યારે જઈ રહીએ છીએ. તો તમને બતાવું કે આગળ ને આપણે પ્રોસેસ કઈ રીતના બધી રહેશે. યાર રૂક્ષ્મણી નું મંદિર છે, તમને બતાવું. તો મિત્રો આપણે રૂક્ષ્મણી માતાજીના મંદિર આપણે પહોંચી ગયા. તો સરસ મજાના અહીંયા
માંડવાથી તૈયાર થઈ ગયા છે બેસવા માટે. સરસ મજાનું કામકાજ છે. અત્યારે મંદિરનું છે. મિત્રો અત્યારે હું થોડુંક ટાઈમ ને લીધે છે ને અત્યારે અંદર નથી જવાનું. આ બહારથી તમને બધું બતાવી દઉં છું. જો આવી રીતના કામકાજ પહોંચ્યું છે અહીંયા. ચાલો તમને છે ને કાલે અપડેટ આપ. સરસ મજાના જો આપણે અત્યારે બધા લોકો અહીંયા ઉભ્યા છે ને આજની વાત તમને વાત કરું ને કે ભાઈ જો અત્યારે બધું જો સાફ સફાઈ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાનો એન્ટ્રી ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તમને કહો ને કે જૂનો મેળો જો અહીંયા છે ને જૂના મેળા તૈયાર થઈ ગઈ છે. તમે બધા કહેતા હતા ને કે ભાઈ જૂનો મેળો નહીં થાય. જો આ જૂનો મેળો જો જૂનો મેળો છે અત્યારે નવો મેળો છે. તો અત્યારે સાફ સફાઈ ચાલુ છે ને જો તમને બતાવું આ કહેવાય ને આ જૂનો મેળો જો તમને બતાવું આવી રીતના જો જૂના મેળાનું કામકાજ ચાલુ છે અને જગ્યા એ બધી છે ને જો અત્યારે કમ્પ્લીટ થવા એવી છે. જો અત્યારે બધા ગોઠવણી ચાલુ છે અત્યારે એ લોકોને બધાની. જો આવી રીતના જૂનો મેળો આપણો સરસ મજાનું કામકાજ જો બધા પોસ્ટરો બધા લાગી ગયા છે અને સરસ મજાનું બધું કામકાજ છે. તમને મેળાની વાત કરું ને જો આ જગ્યા જો આ બધી જ જગ્યા જો મેળો કમ્પ્લીટ થવા આવ્યો છે ને જો આવી રીતના જો કામકાજ છે બધું. સરસ મજાના જો સેન્ટ આર્ટ બનાવ્યું છે. જો તમને બતાવું આ સેન્ટ આર્ટ જે કહેવાય ને રેતીમાંથી કળા આપણે રેતી ને બધું છે ને બનાવી ગયું છે. જો બધું છે ને રેતીનું છે ને સરસ મજાનું બનાવ્યું છે. એ તમને આગળ પણ આગળ બ્લોગમાં તમને બતાવીશ. એ આ બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે. માધવપુરનો મેળો ગુજરાત ટુરિઝમ આ બે વસ્તુ અત્યારે તૈયાર થઈ ગઈ છે અને આગળ પણ તમને મળે છે ને નવું અપડેટ ચાલુ. અત્યારે જો માધવરાય અને રૂક્ષ્મણી માતાજી જો આવી રીતે ચિહ્ન બનાવ્યું છે. કેવું મસ્ત મજાનું બનાવ્યું છે ને સરસ મજાનું જો કહેવાય ને તો અહીંયા જો સરસ મજાની લાઈન બનાવી છે અને કામકાજ છે એક નંબર. જો હજી થોડુંક કામકાજ બાકી રહી ગયું છે. કલરનું કામકાજ ચાલુ છે. તો ચાલો કામકાજ થઈ જશે એટલે તમને સરસ મજાની બધી વસ્તુ બતાવીશ.